મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બધાને શુભ પહેલા તો પ્રભાત. હું બતાવું કે મમ્મી પલ્લી ગયા, ડાકુ બની ગયા છે ને હારવાર પલ્લી હોતા ને ગેસ, કારણ કે લાલ લાલ મરચું હાથમાં હોય તો આપણે કેમ પીળા ન થાય હે મમ્મી? મને તો ઉડે તોય તમડી બોલે, તમડી બળે હે બળે. સાસુ આગળ હોય ને એટલે બધું થાય. હા ઈ વાત સાસુ ન હોય ને તો બધી તમારી ઊંડી જાય. વગર કીધે કરવું પડે હો. હા. મમ્મી જય શ્રી એટલે કૃષ્ણ. કીધું છે હમ? કે કુટુંબની અંદર વડીલ છે ને એ ઘરની શોભા છે, ઘરનો ટેકો છે, ઘરનો મોભો છે. રાઈટ વાત છે. કચરો નથી, ટેકો છે, શોભા છે, મોભો છે. મોભો છે. આ એકદમ વાત મમ્મીએ સાચી કીધી. અને લાલ લાલ મરચું મોભો છે નહીં, માભો છે. માભો છે. માભો, મોભો. હા હા. હો મમ્મી, માત્રા કાઢ નાખો. માત્રામાં ઘણું ફરી જાય કાશે તો મોભો નો કે માભો. હો મમ્મી, ઘરનું લાલ લાલ મરચું પણ એમ દેખાય છે મસ્ત છે ને હમ. ઓર્ગેનિક મરચું. ઓર્ગેનિક, ગામડેથી બાએ મોકલેલું મરચું. પણ લેવું હોય તો ના ના, આપણી પાસે એટલું બધું અવેલેબલ નથી. 4 કિલો જ છે હવે. હા, તો 4 જોતું કિલો. હોય તો Only- ઓર્ગેનિક છે ઘરનું મરચું. તમે જોઈ શકો છો કેવું છે ઈ. એટલે અગાઉ તમે એમ નહીં, એવું તમે છે ને અનાઉન્સ કરો માં, બાકી અનાઉન્સમાં એવું છે 4 કિલો જ છે. ક્વોન્ટિટી કહી દઉં છું ને હા. પહેલા તે પહેલા. વહેલા તે પહેલા 4 કિલો જ મરચું છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સાથે તો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને કાલનો વ્લોગ જોવો ને તો મેં કીધું છે એમ ખાસ કમેન્ટ કરજો. અને આજે થયું કેવું સવારમાં એ પણ કહી દઉં હું કે મનસ્વીને સ્કૂલે જવાનું હોય તો મમ્મી મૂકવા જાય અહીંયા ગેટે. મમ્મી મનસ્વીને ગેટે મૂકવા ગયા તો મમ્મીએ ભાભીને એમ કીધું કે શાક શેનું નથી ને તો આપણે શેનું શાક કરશું, ચણા પલાવ દેવા. તો ભાભી એમ કીધું વાંધો નહીં પલાવ દેવી. તો ભાભી અહીંયા એક બાજુ ચૂલે છે ને ચણા પલાળીને ઉપર રૂમમાં વહી ગયા. નહીં તો મને મત ગઈ ની પેલા મેં પલાળી દીધા હતા. હા પણ એમ પેલા જ તે, પણ પછી તમે ઉપર ગયા હા, પછી આવીને મમ્મીએ એના ભાગના પલાળી દીધા. મમ્મી અહીંયા હું હતી ને ત્યાં મમ્મી આવી ગયા હતા. ક્યારે? ત્યારે પલાળ્યા ને ઈ મને નથી ખબર. હું કપડા ધોતી હતી સમજી. હમ. કપડા ધોઈને પછી હું ઉપર ગઈ. તમે ક્યારે પલાળ્યા? હું અહીં નીચે આવી પછી મમ્મી અહીં બાજુ પલાળી દીધા. કોણે? મમ્મી તો હું અહીંયા ન જઈશ. હું વાડામાં જ ત્યારે એને પલાળી દીધી. એક ગેસના ચૂલા ઉપર એને પલાળ્યા ને આ બાજુ ગેસના ચૂલા ઉપર મેં પલાળ્યા. દો માકા પ્યાર મિલ ગયા. ચણે કો દો. એટલે છે ડબલ ચણા થયા એટલે હું કર્યું ખબર છે? મમ્મીએ પછી પાણી કાઢી મૂકવી દીધા. કઈ ડબલ ચણા થોડું કેમ એડજસ્ટ કરું? ક્વોન્ટિટી વધી જાય. ક્વોન્ટિટી વધી જાય, વ્યક્તિ થોડા. ભાઈના ટિફિન ને લઈ જવાનું. પપ્પા નહીં. હા, અને અમારા ચણા ઉપર એટલું વિઘર છે ને કે જ્યારે જ્યારે પલાળીએ ને ત્યારે બિચારા રખડે. એટલે મેં કીધું હાલો આને છે ને તાપ બહુ પડે છે ને તો થાળી વહી જશે અગાશમાં. મૂકવી દે. ખપડી જશે. હા એટલે યુઝ હજી થઈ મેં જાય. નાખ્યા હતા, બહુ ઝાઝી વાર નહોતી લાગી. એટલે હુકાઈ જાય એટલે સરસ થઈ જાય. પણ આવું થાય ક્યારેક. પછી મમ્મી માસા હું બાર સાચા પોતા માણસો રસોડામાં કામ કરતા હોય ને તો કામ ઝાઝું થઈ જાય ક્યારેક. ક્યારેક વાહ, એ રાઈટ વાત છે. અને હું બાર પોતા ભાઈ મમ્મી કે "એ રેસો આવું છું મેં મન ઘડી હું બી ગમે હું છું દોડી નહીં કે જોન સૈના બે બાજુ ઈ કે તો ભાભી પલાળીને ગઈ છે ને આ બાજુ મેં પલાળ્યો. એક ચૂલે પે દો ચને કી તપેલી. એને કીધું ને તે તરત મેં પલાળી દીધું. તો એને એમ કે આ ભૂલી ગઈ છે તેને દે પણ. પાછ બાજુ તપેલી નો સમજા ખોલી જ નહીં, જોઈ નહીં ને એટલે લાવું થઈ શકે છે. બાકી ક્યારેક ક્યારેક આવી પણ મજા આવે થાય ને તો કોમેડી થઈ જાય. અને કહેવાય ને કે ચાલ્યા કરે આવી રીતના ઘણી વખત થયેલું છે આવું. જો આ બપોરનો ટાઈમ થઈ ગયો ને જમવામાં જોઈ શકો છો કે હું ભાભી અને મમ્મી 3 જ વૈધા છે અને એક રાહુલ. બાકી પ્રિયા છે ને મનસ્વીએ જમી લીધું. આપણે ચાર રજ હોય, હંમેશા આપણે ચાર રજ હોય. ના પપ્પા હોય, 2 છોકરાઓ હોય. અને અહીંયા જો પાપડ, વેફર અને આ ડબલ શાક, ડબલ માવના પ્રેમનું ચણાનું શાક. શું કેવું છે તું બેન? હે ડબલ માવના પ્રેમ ચણાના શાકમાં આપણને બહુ ભાવે. મીઠા વગર નો ભાવે. ચણાનું શાક નો ભાવે. जिंदगी में चने का चाक नहीं खाया तो क्या अरे खाया? यार चना नहीं खाया तो घोड़ा कैसे बनेगा? અને હવારમાં કીધું રોટલી હારે શાક ખાધું. તે બરોબર જ હતું. બહુ સારું. મીઠું બરોબર જ છે, મોળું લાગે છે.
આવી રીતે લીંબુ કોણ સંગ્રહ કરીને રાખે છે કમેન્ટ કરજો. હા અને ચાલો જમી લઈએ. આ જો લાઈવ અમે અમારી આની છે જગ્યાએ કાચની બાટલી રાખો તો રાહુલ બહુ સારું હો. આ ગાંઠિયો આમાં ન રખાય. હા સામાન્ય જ નથી. આ ગાંઠિયો શાખો લ્યો પાવર ગયો એ ગયો હવે ગયો જો કીધી ને કે તમારે પીવો કે નહીં. હવે ગયો પાવર તો ગયો. વેપર શાકીને ચો કેવી છે પ્લાસ્ટિક વાળી વેફર. કોણે કીધું? એટલે પ્લાસ્ટિક જોઈતું તો ભાઈ કે નહીં બધું પ્લાસ્ટિક કાઢી નાખ્યું. જે એક એક અમુક અમુકમાં જ્યાં ફ્લેક્સોટો ઈ તો સમકતો હતો. પાણી વધારે નાખ્યું હતું ને એટલે સમકતો હતો. તો ખાવમાં તમે પણ ખાવમાં ને તો પ્લાસ્ટિક વાળી ખામાં ઉપર વાળી ખા. પાપડ ખાવ તો શતુબેન કેટલી ભૂખ લાગી છે મનસ્વી ફેશનમાં એટલું કામ કર્યું મજા આવે ત્યાં નવરા ચારસો નથી લાગે હમણાં કેસે બહુ ભૂખ લાગી છે એવું ખાલી જરીક મદરૂક અંદર થાતું હોય પછી પાછું સરખું થઈ જાય. મમ્મી મદરૂક થતું હોય એવું કેવું મમ્મી અને બધા જે આવે ને આપણા ક્લાયન્ટ આપણા શોરૂમના બહુ વખાણ કરે છે શોરૂમ એવું છે તો ન કરે વખાણ. અને કોણે ઊભો કોણે કર્યો? કોણે કર્યું રવાપરા રાહુલ. આ લે મેં કીધું હમણાં મારું નામ લે શતુબેન ખોટું લાગ્યું મને કંચનમાં ગાડી આપી ને ના ના તમે રહેવા જો કંચનભા ગાડી આખશે તો કેટલાનું આગળ જાવ એટલે આપણે હાંકતા ને કેમ કહેતા સાયકલ હાંકતા આગળ રહેજો એમ તો આમાં ઊંઘી ગઈશ. જો આ મમ્મી છે ને એને હગાઈને ફોટા જોવા માંડે ને ભાણિયાના ઓલા નણંદના ભાણિયાના સગાઈને ફોટા જોવા માંડે આવી ગયા ફોનમાં કોણે મોકલા બ્રિજેશ. કેવા લાગો છો તમે મારો હજી મેં જોયો જ નથી. નથી જોયે બધાયના જોવો છે એવું છે ને રાહુલ હું હાલે મનસ્વી ફેશનમાં મનોજી વિવેચનમાં બાકાજી કે હાલે છે આમ જો નીકળો ફોન અને મેસેજ ને હું તો ભાઈ થાકી જાઉં છું શાંત પડે આપણે એક વ્યક્તિ રાખી લઈશું ઓનલાઈન સ્ટાફ વધારવો પડે એમ જ છે 100%. સ્ટાફમાં જો ભાભી તો છે જ. આપી આવે પણ હાલે ઈ તો અહીંયા કસ્ટમર હોય ત્યારે ઓનલાઈનમાં કેટલું કામ હોય હા, એમ તો કહું મારા સપોર્ટમાં જ ભાભી છે ઓનલાઈનમાં રોજના 250-300 મેસેજ કેમ જવાબ દેવા અને લોકો પછી સરખા જવાબ ન દે થાકી જાય. હું જોઈ લીધા ફોટા હું દાંત કાઢું છું. કોણ કેવું લાગે છે જીવ બળે હોતા હે અને આની જો શું છે ટેણી શું હાલે જીવનમાં તમારે ટ્યુશન શું કે હે હોમવર્ક કરવાનું કયો કે ઉઠીને કરી નાખો. સાચી વાત છે અને હાલો આપણે શું પ્લાન છે સાંજે કેલ્લા ટુ જાશું મળશું અને સાથે કીટી પાર્ટીનું તમને બતાવશું કોમેન્ટ હતી કે તમારી કીટી પાર્ટીનું તો બતાવું હું આજે બતાવીશ તમારી સાથે શેર કરીશ અને થોડીક વાતો મજા કરીશું કેમ અને જોઈશું કેલ્લા ટુની કેવી સ્ટોરી છે તમે જોઈએ હોય ને તો કમેન્ટ કરજો અને સ્ટોરી કેવી છે જરૂર જણાવજો બાકી આવી રીતના મળતા રહેજો અને સાંજે તો પેલા કીટી પાર્ટીમાં એમ વાત થઈ હતી કે વન પીસ દેરસ વન પીસમાંથી કેવું કોન્સેપ્ટ આવ્યો છે બ્લેક કલરનું જીન્સ ને ઉપર જેવું ટી-શર્ટ પહેરવું. તમારે ચાલી ગયું અને નવા જ છે કપડાં. અને જોઈશું હવે કોન્સેપ્ટ પડી ગયો વન પીસમાં મને ખબર જ મનસ્વી હતી ફેશનમાં ઓલામાં જે ટ્રાન્ઝેક્શન થાય એકતા છે લેડીઝ છે ને વન પીસ નથી પહેરવા ખાલી વાતો કરે છે મોજ કરવા માટે અને એક વિડીયો એવો તમે ગયા વખતે કીટી પાર્ટીમાં બહુ મજા આવી હતી પ્લાસ્ટિકના ગ્લાસ લાઈનમાં ગોઠવીને ગેમ રમાતા પણ વિડીયો નહોતો લેવાનો કારણ કે હું ઘરે ફોન મૂકીને ગઈ હતી એટલે આવ્યા ને પણ એડિટિંગ કરવાનું છે ક્લિપો જોડવાની છે અને અહીંયા ખારસિંગની બાકાશીકી બોલી ગઈ આખો વાટકો પૂરો કરી દીધો અડધો તો માં દીકરો થઈને જ ખાઈ ગયા એમ ના ખોરા મોટા તમારે જેમ નથી નાના તો ચાલો હવે આપણે થોડાક પાર્સલ કરી નાખીએ અને આજે થોડુંક વહેલા છે તો બેન આજ થોડાક વહેલા ફ્રી થવું જોઈશે ને તો હાલ આપણે અમારે કામે લાગી જાય નહીં તો પાછું મૂવીમાં મોડું થાય છે થોડોક સીન વયો જાય મજા ન આવે મૂવી તો હાવ સ્ટાર્ટિંગથી જોઈએ ને તો જ જો આ મારું ફાઇનલ અમે કીટી પાર્ટીમાં મૂવી જોવાનો અમે કેટલો ટાઈમથી પ્લાન કરતા હતા ને ત્યારે આજ છો સૌ બધું કેટલો લગભગ આ 1.5 વર્ષ થાય કીટી પાર્ટી ચાલુ છે ત્યારે કોણ આવી ગયું છે હાલો અડધા આવી ગયા છે ને અડધા આવ્યા છે ને
ફોટા પાડવાનો ટાઈમ રહે કે નહીં રહે? દયાબેન, રિમ્પલબેન ક્યાં છે? ક્યાં? હે? આમ જો સેતુબેન 1.5 વર્ષથી પ્લાન કરતા હતા, ફાઇનલી આજે હું ઓલો ક્યાં એમ કે અને આ રાતે મજા આવશે હો. કાલ સન્ડે છે એટલે બહુ ઉપાધિ નથી, નકર તો થોડીક છોકરાઓની ઉપાધિ હોય ટ્યુશન. આ હિરોઈનો બધું જોત ખરા, હિરોઈનો રેડ મેચિંગ થઈ ગયો હતો, રેડ દીવડી ગયા ઈ કે દીવડી આલ્યા, દીવડી લેજો પાવા દે. હું નામી જાઉં આજ તો, હું બહુ એનર્જી વપરાયમાં હું હાવ થાકી ગઈ છું. લે ઈ કે આમ જો, હાય દિવ્યા બેન, હાય લે આ તો કીટી પાર્ટીમાં એમ આમ જો છે તો બેન મારું કોઈ મનુ લઈ લીધું તો આવી રહ્યા છો તો બધાય. હા સાચી વાત છે, મૂવીમાં અલાઉડ નથી. હા રાઈટ વાત. હાય આમ જો કેટલા દિવસો પછી આ કીટી પર એલા આર્યા તું જોઈ હકી ભલે ના આવતું ખબર પડે ના કેવડું છે. વાહ ગુલાબ ભાભી વાહ, બધા કરતા તો આમ કેવાય ને બ્યુટીફુલ તમે લાગો છો. બધા કરતા બ્યુટીફુલ આરતી લાગે છોકરી હશે બાજુ મોટા જમરા હાલો ચાલુ થઈ ગયું છે. કટ ટુ કટ ટાઈમે આવ્યા છે ને, હવે છે ને મૂવીમાં જવાની કેવી ઉતાવળ કરે છે. વહેલા આવતા હોય તો કા ખારા ખોટા પડે. હું છું કેરલા 2 છે ને? હા કેરલા સ્ટોરી છે. હાલો થોડી કે ગુજરાતી ભાગો હવે, દોડો છોકરીઓ દોડો. નાની આ ધર્મનંદન રોવું સાયું સાકું થિયેટર ઉસું લે એલા તો આખું ખાલી છે એમનું. હાલો આપડી જ છે, કોઈ સ્વેટર લઈને ન થયું જો ચાલુ હતું ને થઈ ગયું. હાલો ચાલો 10:15 મૂવી તો પૂરું હતું ને થઈ ગયું. 2 કલાકની મૂવી હતું પણ જોયું કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું, મજા આવી. પણ થોડુંક છેલ્લે એન્ડમાં ઓલું આપ્યું હોત ને કેવું કે કાંક લાકડી આપી હોત ને મારવા તો મજા આવે. થોડોક આમ કહેવાય મારવાનું મજા આવે કે ન મારી શકો. ચાલો મારવાનું કીધું હોય તો ન મારી શકો. અડધી રોટલી ખાઈને હું મારી હોય કે મૂવી જોરદાર હતું અને આપણે પૂરું કર્યું 10:15 વાગે. નાનું મૂવી હતું ને તો બહુ. અને હું બોલો હું કેવું છે લેડીને? બહુ મજા આવી તો બધાને મૂવી જોવાની મજા આવી. સેકન્ડ મૂવી કયું જોવા જાવ કમેન્ટ કરજો અને કાલે સાથે